લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના 15,000થી વધુ સરકારી કર્મચારીઓ કામે લાગ્યા હતા, જેને લઈ લોકસભાની ચૂંટણી 2136 મતદાન મથકો પર મતદાન યોજાશે। ઉનાળાના આકરા તાપમાં મતદાન મથક પર પીવાનું પાણી, છાંયડો, રેમ્પ જેવી તમામ આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે। સંવેદનશીલ બૂથ મથક પર આર્મીની ટીમ તૈનાત કરવામાં આવશે। ચૂંટણી મતદાનની તૈયારીઓને તંત્રએ આખરી ઓપ આપ્યો છે। નવ સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ અમારા 7 વિધાનસભા મત વિસ્તારોના લગભગ 2136 જેટલા મતદાન મથકોએ આગામી 7 મેના રોજ યોજાનાર ચૂંટણીની તમામ વ્યવસ્થાઓ એ કરવામાં આવેલી છે। ખાસ કરીને આ તમામ મતદાન મથકોએ એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટી જેમાં કે પીવાના પાણીની સુવિધા, છાંયડો, રેમ્પ આ બધી જ સુવિધાઓ એ તમામ મતદાન મથકો ઉપર કરવામાં આવી છે। આ ઉપરાંત જે દિવ્યાંગ મતદારજનો છે એમના માટે પણ દરેક ગામ દીઠ વ્હીલચેરની વ્યવસ્થા, એવી જ રીતે એક જે પીએસએલ હશે, જે મતદાન મથકોનું જૂથ હશે, એમાં પણ વ્હીલચેરની વ્યવસ્થા રાખવામાં આવનાર છે। સાથે સાથે સ્વયંસેવકો સક્ષમ એપથી એમની જે કંઈ પણ એમને જરૂરિયાતો હોય એ અમને જણાવી શકશે। આ ઉપરાંત 85 વર્ષથી વધુ ઉંમરના મતદારો અને ખાસ કરીને 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે પણ ઘેર બેઠા ટપાલ મતપત્રથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં અમારું આખું જ વ્યવસ્થા તંત્ર એ આગામી લોકસભા ચૂંટણી કરવા માટે થઈને સુસજ્જ છે અને એમાં ખાસ કરીને અમારા જે કર્મચારી મિત્રો છે એમના માટે પણ આ વખતે તમામ કર્મચારીઓ કોઈ બાકી ન રહી જાય એના માટે ટપાલ મતપત્ર અને ઇલેક્શન ડ્યુટી સર્ટિફિકેટ એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે।